હર મહાદેવ, જય શ્રી રામ। અમારો વ્લોગ નંબર 3 આવી ગયો છે। આજે જવાનું છે કેસરિયા હનુમાન અને દરિયાનું પાણી આવી જાય તે જગ્યાનું નામ ખારો। તો આજે જઈએ આપણે ખારો અને કેસરિયા હનુમાન જઈએ તે પહેલા વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં। ચાલો આપણે જઈએ પહેલા ખારામાં। આમાં જાતા પહેલા હું બતાડી દઉં કે આ મારો ભાઈબંધ ચંદ્રપાલ છે। તો આ છે દુઘેરી અખ્તરિયા અને દુધારાની વસારે હનુમાનજી મહારાજનું મંદિર જો। તો તમે જોઈ શકો છો મિત્રો। માતાજી મિત્ર, જય મહાકાલ, રાધે રાધે। તો આજ આપણે આવ્યા છીએ દુઘેરી ગામમાં અને આ છે દુઘેરી ગામનું બંધારણ। અત્યારે હજી પાણી થોડુંક ઓછું છે। આ છે કમરના ફૂલ, જુઓ આ બાજુ આમ જાવ એટલે દરિયો, આમ જાવ એટલે જંગલ બતાવો। ભાઈ ક્યાં છે અહીંયાથી દુઘેરી ગામમાંથી। કાનાભાઈ હકારે છે કેસરી હનુમાનજી અને ત્યાંનું તમને લોકેશન બતાવશું કેવી રીતનું છે એ બધું। છોકરા બધા ખાતા હતા પાણીપુરી, જવો કેવા પાણીપુરી ખાય છે। આ છે અમારા મિત્ર, એ ખાતા હતા પાણીપુરી, જવો। કેમ હાલે છે ગોપાલભાઈ, શાંતિ? દૂધના પેટ કેવા ખાવે? આપણે આવ્યા છીએ કેસરિયા હનુમાન દાદા। આજ હું તમને બતાવી અંદરનો નજારો। તો ચાલો। તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા જે આવે છે ગાયો, જે એક્સિડન્ટ થઈ ગયેલા હોય, આંગળી તૂટેલી હોય, એવી બધી ગાયોની સેવા થાય છે। તો તમે જોઈ શકો છો આ છે ગાયું। તમે તો કોઈ દી જોઈ નહીં હોય। આ છે ભાંગલી તૂટી ગાયું, જેના કોઈના પગ નથી, કોઈને આંખ નથી, એક્સિડન્ટ થયા હોય એવી ગાયો અહીંયા મૂકી જાય છે કેસરી હનુમાનજી મહારાજના સામે। જવો તમે આ છે કેસરિયા હનુમાનજી। તો આપણે હવે કરીશું હનુમાનજી મહારાજના દર્શન। તો ચાલો, નજારો જોવો અહીંયાનો।
હાલો મિત્રો, હવે અમે જઈએ છીએ ઘરે. અહીંયાથી અમારો બ્લોગ પૂરો થાય. અને તમને કેવો વિડીયો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને તમને કેવા વિડીયો ગમે એ પણ કહેજો. એવા અમે વિડીયો બનાવવાની કોશિશ કરીશું. હજી અમારો આ બ્લોગ જ છે. અને કાંઈ પણ ભૂલ થતી હોય તો અમને જણાવજો કોમેન્ટમાં. અને સારા બનાવી શકું એની માટે તમે અમને વિડીયો લાઈક કરજો અને ફોલો કરજો. જય માતાજી, જય મહાકાળ.